આજે જયેશ છે એના રિમાન્ડ પણ 2 દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવેલા છે અને જયેશ દ્વારા અન્ય આવો કોઈ ભોગ બનનાર છે કે કેમ અને આ જે દીકરી છે ભોગ બનનાર એની સાથે જે જગ્યાએ એણે દુષ્કર્મ આચરેલું એ તમામ વિગતની તપાસ ચાલી રહી છે. સર કઈ કલમ હેઠળ ગુનો છે? BNSની કલમ 64(2) MI અને પોક્સોની કલમ 4 અને 6 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં 16 વર્ષથી નાની દીકરી છે એની સાથે દુષ્કર્મ આચરવામાં આવે તો એમાં જે કલમ લાગતી હોય તમામ કલમ લગાવવામાં આવી છે. આરોપીને તાત્કાલિક અટક કરી અને એના રિમાન્ડ મેળવવામાં આવેલા છે. મેં કહ્યું એ રીતે કે ગુજરાતી ફિલ્મોમાં લાલચ આપી ગુજરાતી ફિલ્મમાં રોલ આપવાની અને દીકરીને એની ઓફિસે બોલાવી અને એની ઓફિસે અને સાથે એનું એક ફ્લેટ છે ત્યાં ફ્લેટે પણ બોલાવી અને એની સાથે દુષ્કર્મ આચરેલું. આ વ્યક્તિની બાકીની જે હિસ્ટ્રી છે એ બાબતની તપાસ ચાલુ છે અને આ જે આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ 2016માં એક છેતરપિંડીનો ગુનો પણ દાખલ થયેલો છે.